નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાભર પાલિકાએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી ગરીબોના દબાણો હટાવી ગરીબોને કર્યા બેરોજગાર। આજે ભાભરમાં ગરીબ દબાણકારો સામે પાલિકા તંત્રે લાલાંક કરી હોય તેવું જોવા મળ્યું છે। પાલિકાએ ઘણા સમય બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીના તમામ ગરીબોના દબાણ હટાવવા તંત્ર લાગ્યું હતું। રસ્તા વચ્ચેના તમામ લારી ગલ્લા શેડ કાચા પાકા તમામ દબાણો પર તંત્ર આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। રસ્તા પરના તમામ દબાણો કોઈની શેષ શરમ વિના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂક્યું છે। જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે। ભાભરમાં અનેક જગ્યાએ કેટલાક દબાણકારોએ કાયદાની 80-83 કરી દબાણ કરાતા આજે દબાણો અડચણરૂપ સાબિત થયા હતા। જે તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દબાણ ખુલ્લા કરવામાં આવશે એ નક્કી પરંતુ સરકારી સંસ્થાનું દબાણ હશે તો દૂર કરવામાં આવશે કે તેના જવાબમાં મામલતદાર હાથ અધ્ધર કરી સુઈગામ નાયબ કલેક્ટર પર જવાબદારી ઢોળી મામલતદાર છટકી ગયા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામ ના માર્ગદર્શન નીચે ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે। જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે। સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે ખરી? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ખળખળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે। સાહેબ, કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે। ટેન્ડર હજી સેન્કશન થયું નથી, રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે। સાહેબ, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્યવાહી? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે। અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે। ઓકે સર।